ના જસદણમાં વીજ પોલ ઊભા કરવા મુદ્દે ખેડૂતોનો વિરોધ જોવા મળી રહ્યો છે। સોમ પીપળિયા ગામમાં 100થી વધુ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। 765 કિલોવોલ્ટના સબસ્ટેશનનું કામકાજ બંધ કરવા માટે રજૂઆતો કરાઈ છે। આ લડતના પગલે ખેડૂત આગેવાન મુકેશ રાજપરાની કરાઈ ધરપકડ। ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવાય અથવા સબસ્ટેશન અન્યત્ર ખસેડવાની પણ તેઓએ માંગણી કરી છે। અત્યારે આ વાવણી ચાલુ થઈ રહી છે। અમે ખેડૂત મચી રહ્યા છીએ। એક વીઘો વીઘો જમીનમાં બિયારણ નાખી રહ્યા છીએ। અમે એમાં થાંભલો નાખીએ તો અમે જશું ક્યાં? અમારે ખાવું ક્યાં, પીવું ક્યાં? અમને સરકાર દાબ દેશે। બે બાયું તો થાંભલે ચડી ગયું, તેને પછાડીને હેઠિયું નાખ્યું। આવું આંદોલન કરી રહ્યા છે। અમે ઠેઠથી હાલ્યા આવી છે અને અમારી આઝાદી જે છે બંધ કરો, આ બંધ કરો। એની અંદર પશુ પંખી માલ ઢોરને ખૂબ નુકસાન જાય એમ હોય, ખેડૂતોને નુકસાન જાય એમ હોય તો ખેડૂતોની એક જ માંગ છે કે જ્યાં બંજર જમીન હોય ત્યાં 765 કેવીનું સબસ્ટેશન ફેરવવામાં આવે। ખેડૂતનો આક્ષેપ છે કે જો આ સબસ્ટેશન ઊભું થશે તો 14 જેટલી વીજ લાઇન ખેડૂતના ખેતરમાં આવશે અને વીજ લાઇનના કારણે 80થી વધારે વીજ થાંભલા ખેતરમાં ઊભા કરી દેવાશે। આ સાથે જ ખેડૂતનો આક્ષેપ છે કે કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવ્યા વગર તેમના ખેતરમાં વીજપોલ ઊભા થઈ રહ્યા છે અને ખેડૂતો વળતર અને યોગ્ય કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। પીછેના સોમપીપળિયા ગામે હાઈ ટેન્શન જે વીજ લાઇન છે તે પસાર ન થવા ખેડૂતોને લઈ વિરોધ છે તે કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે જે સોમપીપળિયા ગામે જે જેટકો કંપનીનું જે વીજ જે સંગ્રહ છે તે ઊભો કરવામાં આવે છે અને તેને લઈને કામગીરી ચાલતી હતી ને તેને લઈને ખેડૂતોનો વિરોધ છે તે થઈ રહ્યો છે। હાલ તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં સોમપીપળિયા ગામના આજુબાજુ ગામના જે લોકો છે ખેડૂતો છે પહોંચે છે અને ત્યારે વિરોધ કરવામાં આવ્યો છે। અંદાજિત 80 જેવા ખેડૂતો છે નોટિસ આપવામાં આવી છે કે જે ખેડૂતો છે તે પોતાના ખેતરમાં ફરજિયાત લાઈન છે તે આપવામાં આવે તેને લઈને શકો છો કે ખેડૂત આગેવાનો અને ખેડૂતો છે તે એકત્ર થયા છે। એક જ માંગ છે કે ખેડૂતે પોતાની લાઈન છે તે ખેતરમાં નથી જોતી તેને લઈને છે તે વિરોધ કરવામાં આવ્યો છે। જે પ્રકારે જે સરકાર દ્વારા ગઈકાલે જ જે કહેવામાં આવ્યું હતું કે ખેડૂતોને 3% જે એટલે કે 3 ગણા છે તે પૈસા છે આપવામાં આવશે ને તેને લઈને જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ખેડૂતોને પોતાના ખેતરમાં જ વીજ લાઈન જોતી જ નથી તેવું છે તે ખેડૂતો દ્વારા છે તે દાવો કરવામાં આવ્યો છે। ખેડૂતોની એક જ માંગ છે કે આ વીજ લાઈન છે તે અલગ જગ્યાએ ખસેડવામાં આવે જેથી કરીને ખેડૂતોને મોટા પાયે નુકસાન ન થઈ શકે। રાજેશ નિબાસિયા, TV9, પીછિયા।